નમસ્કાર મિત્રો, હું ભાવિન પટેલ. તમે જોઈ રહ્યા છો ખેડૂત સફર ગુજરાત. તો ખેડૂત મિત્રો, આજે આપણે એવી ખેતરની અંદર આવી ગયા છે કે જેમને ફૂલોની સાથે ટેરસાની ખેતી કરી છે. અને આપણે એવા પ્રગતિશીલ ખેડૂતને મળીશું કે એમને આ આતરપાક તરીકે ફૂલ અને ટેરસાની ખેતી કરી છે. તો એમને કઈ પદ્ધતિથી કરી છે, ક્યારે વાવણી કરી છે અને ઉત્પાદન કેટલું લે છે અને કેટલી કમાણી કરી છે, એ વિશે આપણે વિજયભાઈને પૂછીશું. તો વિજયભાઈ, તમારું ગામ અને તમારું એડ્રેસ અમારા ખેડૂત મિત્રોને આપો. પટેલ વિજય કુમાર ભગવાનભાઈ, સિદ્ધપુર ગણેશપુરા. હા, બોલો. તમે આતરપાક તરીકે આ ટેરસા અને આ ફૂલોની ખેતી કરવાનો તમારો વિચાર ક્યાંથી આવ્યો એમ? એક તે પાક તમારો ખર્ચમાં જ જતો રહે અને એક પાકનું તમને ચોખ્ખે ચોખ્ખું પ્રોફિટ મળી રહે. તો આ પાક તમે વાવ્યો તો કેટલો સમય થયો એમ અંદાજે? 5મી ફેબ્રુઆરીએ વાવેલો. એટલે કેટલા મહિના થયા? અંદાજે 2 મહિના. 2 મહિનાનો. તો ખેડૂત મિત્રો, આ વિજયભાઈએ આ પાક વાવે 2 મહિના થયા છે અને આમાં ફૂલો તમે પણ જોઈ શકો કે કેટલા સુંદર એના ફૂલ છે. અને ટેરસાની આવક શરૂ થઈ ગઈ? હા, બંને આવક ચાલુ થઈ ગઈ, એકી સાથે થઈ ગઈ. તો ટેરસા બી સાથે, ફૂલ ને બી હા, સાથે જ વાવેલા. તો હા, સાથે. ફૂલમાં તમે કઈ વેરાયટી વાવેલી એમ? ઇંગ્લિશ ગોટા કહેવાય આને. બરાબર. બંને કલરના વાવેલા. 2 કલરના ગોટા વાવેલા છે. અને આ ટેરસા તો તમે લોકો એમ કહેતા હોય કે વિજયભાઈ ટેરસાના માસ્ટર ખેડૂત છે. હા, બસ 100% વાત સાચી. તો તમે ટેરસાનો મેન ખેતી તમારી ટેરસાની છે અને અવિજિત પાક તરીકે તમે આ ફૂલોની ખેતી કરી છે. તો ટેરસા વિશે અમારા ખેડૂત મિત્રોને કહેશો કે અમે ટેરસો આ પદ્ધતિથી વાવ્યા હતા, એમાં કયું ખાતર આપ્યું હતું અને કેટલી પાણીની જરૂર પડે અને કઈ દવાનો છંટકાવ કરવો પડે, એ વિશે અમારા ખેડૂત મિત્રોને જરાક કહો. આની અંદર તો પેલા વાવતી વખતે તમારે નાઇટ્રોજન, ફોસ્ફરસ નો પોટાશ આપવો પડે બપાયાની અંદર. ને પછી મલ્ચિંગ પાથરવું પડે. તો મલ્ચિંગ પછી એનું બીજ આવે. બીજ એ તમારે ડ્રોપિંગ કરવું પડે. બરાબર. એના પછી કોઈ જાતની દવા તો નાખવાની આવતી જ નથી. ઇનકેસ ટાઈમ મચ્છી પડે તો દવા નાખવી પડે. તો વિજયભાઈ, આ ટેરસાની કઈ જાત છે એમ? હરી ભટિંદા જાત છે. એટલે આમાં બી અલગ અલગ જાતો આવતી હોય? ઘણી બધી 8-10. તો તમે આનું વેચાણ કઈ રીતે કરતા હોય અને શું ભાવ મળતા હોય, એ અમારા ખેડૂત મિત્રોને કહેશો. જેના વેચાણમાં તો કેવું હોય, ડીસા જવું પડે તમારે. બરાબર. પણ ડીસા સિવાય કોઈ માર્કેટ ચાલતી નથી અહીંયા લોકલ કોઈ માર્કેટમાં. નહીં, કોઈ નહીં. તો ખેડૂત મિત્રો, આ ટેરસા એટલા બધા સુંદર અને વ્યવસ્થિત રીતે એની જાત આવતી હોય, એનો પ્રકાર કઈ રીતે શાકભાજી એનું કેવું બનતું હોય અને આ એની કાલેંગડા હોય એ રીતનો જ પાક આવતો હોય. અરે સેમ કાલેંગડા દૂધી આવે ને હા, એ રીતનું જ બને શાક. એ રીતે જ એનું શાક બનતું હોય. પણ ગુજરાતમાં નથી ચાલતું. આપણે તો તમે તો બી રાજસ્થાનમાં ચાલે. તો તમે તોય આટલું બધી તમે ટેરસાના કેટલા વીઘામાં ખેતી કરેલી? 38 વીઘામાં કરેલી. તો ખેડૂત મિત્રો જુઓ, વિજયભાઈ કેટલા પ્રગતિશીલ ખેડૂત છે, એમને ટેરસાની 38 વીઘામાં ખેતી કરેલી છે. તો આનું ઉત્પાદન વીઘા દીઠ કેટલું મળતું હોય એમ? સમથિંગ વીઘા દીઠ તો નથી કાઢતા, પણ અમે રોજનું 7-8 ટન માલ કાઢીએ છીએ. અને એનો વેપાર તમે ક્યાં કરતા હોય? અમે ડીસા કરીએ. ડીસા ટોટલી તમે એની પ્રોસેસ ટોટલી ડીસા તો મોકલીએ. કઈ રીતના લઈ જતા હોય તમે? અને ટ્રાન્સપોર્ટેશન, એનું પેકિંગ બી આ પેકિંગ કરીએ. બસ 17-18 કિલોની એવરેજ થી પેકિંગ કરીએ. જબલા ભરતા હોય. જબલા ભરીએ. તો આનો ભાવ કેટલો મળતો હોય અંદાજે એમ? સમથિંગ તો બજાર ઉપર ડિપેન્ડ રાખે કે જેથી કરીને 12 રૂપિયાથી માંડીને 18-20 રૂપિયા સુધીનો ભાવ હોય છે. તો હજી તમારા અત્યાર સુધીમાં તો સારી એવી વીણી વિનાતી જશે. અને કેટલો સમય ઉભો રહેતો હોય આ પાક એમ? બસ આની વીણી તો સમથિંગ 25-30 દિવસની જ હોય. 25-30 દિવસમાં ઉતારો ખતમ થઈ જતો હોય. ખતમ થઈ જાય. અને આમાં કોઈ ખાતર આપવાની જરૂરત પડતી હોય? ના ના, કશું કોઈ વસ્તુ જરૂર ન હોય. તો તો પાણી ઓછું હોય તો બી ચાલે. તો ખેડૂત મિત્રો, વિજયભાઈ નું કહેવાનું છે કે આમાં પાણીની બહુ જરૂર પડતી નથી, ખાતર બી તમે ઓછા પ્રમાણમાં જ આપતા હોય. તો આમાં મિનિમમ તમારે વીઘા દીઠ કોઈ ખેડૂતની ખેતી કરવી હોય તો કેટલો ખર્ચો પડતો હોય? સમથિંગ 12,000 થી 14,000 જેવો ખર્ચો પડે. અને એની આવક અંદાજિત કેટલી થતી હોય? અંદાજિત 60-70-80 હજાર. તો ખેડૂત મિત્રો, વીઘા દીઠ 10 થી 12 હજારનો ખર્ચો પડે અને 50 થી 60 હજારની આવક થઈ જાય. થતી હોય. બરાબર. તો ફૂલનો બી તમને આવક થતી હોય. તો ફૂલ અને આ ટેરસા જયારે પટી જશે ને પછી ફૂલ એકદમ ફાસ્ટ આવશે, એ બી એક મોટો બેનિફિટ મળશે. તો અત્યારે બી ફૂલનું વેચાણ તમારે ચાલુ જ હશે ને? હા, ચાલુ. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો કે એમના વિજયભાઈ આપણે ખેતરમાં આવે છે, આપણે ઉભા છે તો એવું લાગે કોઈ ફાર્મમાં ઉભા હોય એવું. તમે એની રોનક જ જોઈ શકો, કેટલી સુંદર લાગે. તો આપણે ખેતરમાં આવ્યા હોય ને તેટલી તો એવું લાગતું હોય કે આપણે એ ખેતરમાંથી ખસવાનું મન ના થાય. તો વિજયભાઈ બહુ સરસ ખેતી કરીએ. તો વિજયભાઈ, અમારા ખેડૂત મિત્રો તમે એ વિશે કઈ કહેશો કે તમે પણ આ રીતે જમીન સારી હોય તો સારી રીતે ખેતી કરી શકો? તમે તો 38 વીઘામાં આ ટેરસાની ખેતી કરી, તો બધા ખેતરની અંદર તો તમે ફૂલનું વાવેતર નહીં કર્યું હોય ને? નહીં, આ વસ્તુ સેમ્પલ માટે કરેલી. કેવું રે, શું થાય જોવા માટે ખાલી કરેલી. તો તમને આ કેટલા વીઘામાં તમે અંદાજિત
ફૂલોનું અને 4 ટેરસાનું? વીઘામાં 4 વીઘામાં ફૂલ અને 32 ટેરસાનું. હમ. તો તમે જે નવરા ટેરસા વાવ્યા એના કરતા આ ખેતરની અંદર તમને કેવું લાગે ઉપજ વધારે થશે? બંનેનું પ્રોડક્શન તો સેમ જ આવે, બંને ક્રોપ સાથે વાવી શકાય. તો તમે યાર એ કઈ પદ્ધતિથી વાવ્યું હતું? આમ મલ્ચિંગ કર્યું હતું આ મલ્ચિંગ તો કરે કેટલા અંતરના તમે બંને વચ્ચે કેટલું અંતર રાખ્યું હતું? પછી તમે હજારીકલ કઈ રીતે ચોપ્યા હતા? બંને લાઈન વચ્ચે 1.25 ફૂટનું અંતર હ, હમ બરાબર, અને હજારીગલ રહ્યા એ રહ્યા 1.25 ફૂટ એસી. તો સરસ વિજયભાઈ, સરસ માહિતી આપી. વિજયભાઈ, તમે વિશે અમારા ખેડૂત મિત્રોને કઈ કહેશો? બસ ખેડૂત તો આવી રીતે ડબલ પાક લે સાથે તો જ એને પૈસા મળવાના, નકર કશું મળવાનું નથી. એક તમારો એક તે પાક કે ખર્ચમાં જતો રહેશે, એક પાક તમારો પૂરેપૂરો પ્રોફિટમાં તો આવશે. ખેડૂત મિત્રો, આ જે ટેરસાની ખેતી છે બહુ નવી જ ખેતી છે અને સારી એવી ખેતી છે. તો તમે પણ જો તમને યોગ્ય લાગે અને સારી એવી આવક મેળવવી હોય તો આતર પાક તરીકે ટેરસા અને આ ફૂલોની ખેતી કરી શકો, તો જેથી આવક બમણી કરી શકાય. તો વિજયભાઈ, હું તમને એમ કહેવા માંગુ કે તમને વીઘા દીઠ ખર્ચો ગાળતા 50 થી 60 હજાર રૂપિયા મળ્યું. એટલા મળી શકે. તો ખેડૂત મિત્રો, તમે આ પણ તમે ખેતી કરી શકો. માર્કેટ ઉપર ડિપેન્ડ વધુ રાખે. એ તો માર્કેટ વધારે હોય તો વધારે પે મળે અને ઓછું ઓછું થાય હોય તો તો ઓછા થોડું પે ઓછા પી થાય. તો ખેડૂત મિત્રો, આ વિજય આપણે સરસ મજાની માહિતી આપી છે. તો વિજયભાઈ નો આભાર કે વિજયભાઈ તમને અમારા ખેડૂતોને સરસ મજાની માહિતી નવા નવા વિડીયોમાં આપતા રહો છો. એ બદલ તમારો ખૂબ આભાર. જય જવાન, જય જય કિસાન. કિસાન.